બધા મિત્રોને જય શ્રી રામ ને જય માતાજી। તો સવારમાં નાહી ધોઈને આપણે આવી ગયા હતા ધાબા ઉપર ને ધાબા ઉપર હતું કાંક આવું મસ્તીનું લોકેશન। આ તો નીકળી ગયું ધાબા ઉપરથી પ્લેન ને અમારે તો એટલું નીચું પ્લેન અહીંથી સુરતમાં જાય, તમારે કેટલું નીચું જાય જરાક કોમેન્ટ કરી દેજો। પછી અમે બધા નીકળી જશે કારખાના બાજુ, પોગી ગયા હતા કારખાને ને અમારે સવારમાં મથાળામાં રજા પડી ગઈ। પછી તમારા ગુરુએ મંગાવી લીધી ચા ને એને આપી દીધા હતા શેઠે 2 હીરા। થઈ ગયા હતા બપોરને જમવા બેઠી ગયા છે ને જમવામાં છે ચણા બટાટાનું શાક। વાગી ગયો તો 1:30 ને હીરા લઈ લીધા છે, હવે થોડા ઘણા જે ભાગમાં આવી પછી પાછી પી નાખી છે ચા। પીને આપણી પાસે આવી ગયા હતા ઝાઝા બદના હીરા એટલે ચોટી જશે મથાળા મારવા ફાસ્ટમાં। પછી તો મેં કટિંગ બનાવવાના બદલે સોંપડી દીધા હીરા છે 20 હીરાનો લોટ અને મારા ગુરુ જો હીરા ઘહે રાખ્યા છે, એ કે તારે જેમ બનાવે એમ બને મને કહવા દે, કારણ કે આપણી પાસે થઈ ગયો હતો હીરાનો સ્ટોક। વાગી ગયા હતા 7:30 ને બંધ કરી દીધું છે કારખાનું। પછી તો અમે નીકળી જશે ઘર બાજુ। આ છે ઉપલો પુલ સુરત મેટ્રો ટ્રેનનો અને આ પુલનું હજી કામકાજ ચાલુ છે। આપણે પોગી ગયા હતા રૂમે ને બેઠી ગયા હતા જમવા। આજે જમવામાં હતા વઘારિયા ભાત। મિત્રો આપણે બેઠી ગયા છે હાડી ભરવા, જો હાર્દિક મારા જીજાજી, ચાલો આપણે હાડી ભરી લઈએ। આજનો દિવસ કાંક આવો હતો ને વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરતા જાજો। જય શ્રી રામ।